સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલની હાલતને લઈને 40થી વધુ ગામોના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પુલની અત્યંત ખરાબ સ્થિતિના કારણે તે બંધ કરાયો છે અને સમારકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ એક વર્ષમાં 3 વખત ગાબડા પડવાની સ્થાનિકો ગુસ્સે છે અને માત્ર રિપેરિંગને બદલે પુલનું નવીનીકરણ કે નવો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। नर्मदा केनाल पर जो पुल आवेलो छे ते बंद करी देवामां आवे छे। तंत्रए आनी कोई पण जाणकारी नथी, डायवर्जन पण आपेल नथी। ज्यारे सुरेन्द्रनगर थी कच्छ, मोरबी, पाटड़ी, दसाड़ा तरफ आश्रे 2000 जेटला वाहनों पसार थई रह्या छे, त्यारे जे दुधरेज केनाल पर 3 पुल आवेला हता ते 3 डेमेज थई गया छे। त्यां सुधी सरकारी तंत्रए कोई ध्यान न आप्युं, त्यारे अत्यारे एवी परिस्थिति छे के सामान्य लोको कई रीते जाय, जे ધાંગધ્રા લટોડા કટોડાથી આવતા હોય તો તેને નર્મદા કેનાલે ઉતરીને ફરીને પાછા સિટી બસ તરફ જઈ રહેવું પડે છે। ખરેખર છેલ્લા 8 દિવસથી જે દૂધરેજ નર્મદા કેનાલનો પુલ બંધ કરવામાં આવ્યો છે તેમાં રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પણ કોઈ કોન્ટ્રાક્ટરો તૈયાર થતા નથી, કેમ કે ખાલી રિપેરિંગ કરવાનો છે। રિપેરિંગમાં કોન્ટ્રાક્ટરોને રસ ન હોય, કેમ કે એમાં મલાઈ ખાવા મળે નહીં। નવા જે પુલ બને તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય, એટલે આ રિપેરિંગમાં તેઓને કંઈ મળે નહીં, એટલે કોઈ તૈયાર થતા નથી। અને ખરેખર વઢવાણ તાલુકાના આ સાઈડમાં ચુંબાલી ગામડા, ધાંગધ્રા સાઈડ અને આમ બહુચરાજી સાઈડ જે બસો જાય છે એ બંધ થઈ ગઈ છે અને દર્દીઓને અને વિદ્યાર્થીઓને પણ હાલાકી પડે છે। તો ખરેખર તંત્રએ આ પુલ બંધ કર્યા પહેલાં ડાયવર્ઝન આપવાનું હતું, તો બે રોડ રિપેર કરવા જોઈએ।